સ્વામિનારાયણ હરે. તારીખ આજે 16 જુલાઈ 2024. આપણે આ પંચાળાનું 7મું વચનામૃત જોઈ રહ્યા છે. એના અનુક્રમમાં આજે લગભગ આ વચનામૃત આપણું પૂરું થઈ જવું જોઈએ. ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આજે થઈ જાય. કાલે આપણે જોયું કે ભાઈ ભગવાનને આવી રીતે જે તત્વે કરીને જાણે તેને ભગવાનને જાણીએ કહેવાય, અને તેને માયાની નિવૃત્તિ થઈ કહેવાય, અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ, અને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થતો હોય ને તેને કદાચિત કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધ કર્મને યોગે કરીને કાંઈ અવળું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય. એટલે ભગવાનની સ્વરૂપ નિષ્ઠા બહુ દ્રઢ રાખવાની. હવે અહીંયા આવું કેમ લખેલું છે કે ભાઈ કદાચ કોઈ કુસંગના યોગે કરીને કે પ્રારબ્ધ કર્મે કરીને અવળું વર્તાઈ જાય એવું કેમ લખેલું છે? તેનો જવાબ ભગવાને એક વચનામૃતમાં આની આગળ જ આપેલો છે કે દેશ, કાળ, મંત્ર, દીક્ષા, ક્રિયા, શાસ્ત્રો આ 8 જે છે તે એક સરખા રહેતા નથી. સમજો. એટલે એ જે ભૂંડા થાય ત્યારે સાહજિક રીતે એવું થાય કે ભાઈ તમારે ન થવાનું થઈ જાય, ન કરવાનું કરાઈ જાય. એટલે ભગવાને કહ્યું કે ભાઈ એવું કંઈક કોઈ દિવસ થઈ જાય તો પછી તમને એવું થઈ જાય કે હવે તો મારાથી આચરણ આ ભૂંડું થઈ ગયું, એટલે મારું કલ્યાણ કોઈ દિવસ થવાનું જ નથી, કારણ કે હું ધર્મ માર્ગમાંથી પડી ગયો. સમજો. આ એક સામાન્ય વિચાર આપણો એવો થાય ત્યારે આપણે એવો. પણ ભગવાને ત્યારે જ કહ્યું કે ભાઈ આનો મતલબ અહીંયા એવો નહીં કાઢવાનો કે જાણી જોઈને ધર્મનો લોપ કરવાનો, કે જાણી જોઈને તમે અધર્મને વિશે વર્તો. આ 2 લાઈનનો અર્થ કોઈ એવો નહીં કાઢવાનો કે ભાઈ ભગવાન અહીંયા તમને અધર્મમાં વર્તવાની છૂટ આપે છે કે તમને જાણી જોઈને વિધિ નિષેધરૂપ ધર્મ છે એનો ત્યાગ કરવાનો કહે છે. એવું નહીં કહેતા. અહીંયા ભગવાને જે શબ્દો વાપર્યા તે શબ્દો સમજો. શું કહ્યું છે કે કદાચિત કોઈ કુસંગને યોગે કરીને. કદાચિત એટલે કોઈક દિવસ, એમ કોઈ કુસંગને યોગે કરીને, એટલે રોજ જાણી જોઈને કુસંગ નહીં કરવાનો. એમ આઈડિયા આવી ગયો. કુસંગને યોગે કરીને કહ્યું. યોગે કરીને એટલે શું છે? દેશકાળ કંઈ બદલાય અને કુસંગ જબરજસ્તી તમને થઈ જાય. સમજો કોઈ જગ્યા પર ફસાણા હોય ને એમાં 4 સત્સંગી હોય ને 40 કુસંગી હોય તો પેલા 4નું શું ઉપજે ત્યારે? આઈડિયા આવ્યો તમને? એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા કદાચિત એવું લખેલું છે. જાણી જોઈને કુસંગનો યોગ નહીં કરવાનો, પણ કદાચિત થઈ ગયો બરાબર, તો ત્યારે કંઈ અવળું વર્તાઈ જાય તો એ પરિસ્થિતિમાં શું કરવાનું કે એ અવળું વર્તાય. કદાચિત એવું થાય કે પ્રારબ્ધે કરીને, કોઈના પ્રારબ્ધ ભૂંડા હોય, સમજો, અને એને કરીને કદાચ કંઈ એવો યોગ થયો ને એને કરીને કંઈ ભૂંડું એનાથી કંઈ વર્તાઈ ગયું, તો ત્યારે એણે ભગવાનની આ સ્વરૂપ નિષ્ઠા જે છે એની દ્રઢતા હોય તો એનું કલ્યાણ થાય. કઈ સ્વરૂપ નિષ્ઠા? કે આ જ કે ભગવાન જે છે તે અહીંયા સદાને માટે આવે છે ત્યારે દિવ્ય મૂર્તિ સદા સાકાર સચ્ચિદાનંદ મૂર્તિ જ્યાં ભગવાને આવે છે, અને અહીં આવીને એમ કે 9 પ્રકારની ભક્તિ એનો પ્રચાર પ્રસાર કરવા જ આવે છે એ ભગવાન. અને એ ભગવાન એમ કહે કે જ્યારે પણ એમ કહે કે પૃથ્વી પર કોઈ પણ પ્રકારના ચરિત્રો કરે છે, પણ એ ભગવાનના કોઈ પણ ચરિત્રને વિશે પેલા જીવે કોઈ પણ પ્રકારનો સંશય કરવાનો નથી. એટલે ભગવાનની મૂર્તિ કાયમ માટે સચ્ચિદાનંદ જ છે. અહીંયા અને અક્ષરધામમાં એ દિવ્ય મૂર્તિ જ છે. અહીંયા આવેલા ભગવાનમાં જરા પણ માયિક ભાવ એને ન પરઠ્યો હોય. અહીંયાની આપણી અર્ચા મૂર્તિ છે એને પણ એ સચ્ચિદાનંદ રૂપ જ માનતો હોય. અને આ મૂર્તિ અને અક્ષરધામની મૂર્તિમાં અણુ સરખો પણ ફરક નથી એવું જે માનતો હોય એવાને કદાચિત કોઈ કાળે આ પ્રમાણે શું થયું કે અવળું વર્તાઈ જાય. કોને? પ્રારબ્ધના યોગે કરીને, કા આમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ કોઈ કુસંગના યોગે કરીને, તો પણ એનું કલ્યાણ થાય. એ કલ્યાણના માર્ગમાંથી ન પડે. બરાબર. આના માટે શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો વ્યાસજીની ઉત્પત્તિવાળું લેવાય, પરાશર અને મત્સ્યગંધાવાળું. કે ભાઈ એ દેશકાળ એવો થઈ ગયો, પ્રકૃતિ એ પ્રમાણે થયું કે ભાઈ પરાશર જેવા વ્યક્તિ કોઈ ભૂલ કરે જ નહીં, સમજો, પણ તે વખતે એવું થઈ ગયું તો પણ એમનું કલ્યાણ નથી બગડ્યું. ભાઈ પછી આપણા વિશ્વામિત્ર કેટલી વખત તપ કરવા ગયા ને કેટલી વખત પડી ગયા, પણ એનું કલ્યાણ નથી બગડ્યું. એટલે ભગવાને એના માટે કહ્યું છે કે ભાઈ એ બધાના કલ્યાણ જ થયા છે. એ બધા પડી ગયા છે પણ છેલ્લે તો પામ્યા ભગવાનને જ છે. એટલે શાસ્ત્રોમાં એમના ચરિત્રો પણ લખાણા છે.
કલ્યાણ તો કહ્યું ને કથાયું ને કલ્યાણ તો થાય જ ને, એટલે કલ્યાણના માર્ગમાં તો છે જ ને. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા બહુ દ્રઢ રાખવી કે ભાઈ મને મળ્યા એ ભગવાન જે છે એ જ સર્વ કારણના કારણ છે, અને એ ભગવાન જે છે તે જ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરે છે, ને એ જ ભગવાન જે છે એના બધા ચરિત્રો જે કંઈ છે તે ગાવવા યોગ્ય છે, વાગોળવા યોગ્ય છે, અને એ ભગવાનના નિશ્ચય વતે જ મારું કલ્યાણ છે. સમજો, આ દ્રઢ નિશ્ચય જીવને વિશે હોવો બહુ જરૂરી છે. સ્વરૂપ નિષ્ઠા બહુ દ્રઢ જોઈએ તમારી. સમજો, કારણ કે આ લોકને વિશે એવું તો કંઈ થવાનું નથી કે ભાઈ તમારી કોઈ મેન્ડેટરી એવી પરિસ્થિતિ આવી જાય કે ભાઈ આ પ્રમાણે જ બધું ચાલે, તમે વિચારો એ પ્રમાણે. યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિરથી એવી રીતે નહીં વર્તાયેલું તો બીજાની તો કા વાત કરો. બરાબર. શું કહ્યું કે સાંભળો કે આ પ્રમાણે જે ભગવાન જે છે, અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય, એટલે જે આવી રીતે ભગવાનને ન જાણતો હોય કે ભાઈ અહીંયાના ભગવાન પણ સચ્ચિદાનંદ જ છે, દિવ્ય સાકાર મૂર્તિ જ છે, એવી રીતે ન જાણતો હોય, જાણ્યામાં જેને સંશય હોય તેને તે જો ઉદ્વરેતા નૈષ્ટિક બ્રહ્મચારી હોય, ઉદ્વરેતા નૈષ્ટિક બ્રહ્મચારીની વાત કરેલી છે, એટલે આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રત પાડ્યું હોય તેવો ઉદ્વરેતા નૈષ્ટિક બ્રહ્મચારી. બહુ અઘરું કામ છે, બહુ કઠણ કામ છે. ને મહાત્યાગી હોય. સમજો, મહાત્યાગી એટલે કોઈ દિવસ સંસારમાં આવે જ નહીં એવો ત્યાગી, એમ જેને સંસારનો સંકલ્પ પણ નહીં થાય એવો ત્યાગી, એવો મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. સમજ્યા? એટલે કહેવાની વાત અહીંયા ભગવાને એવી કરેલી છે કે ભગવાનના નિશ્ચય વગર, કે ભગવાનનું મહાત્મય તમે ન જાણો કે આ ભગવાન કોણ છે, નિશ્ચય તમને ભગવાનનો નથી કે આ ભગવાન જે કોઈ અહીંયા આવે તે સચ્ચિદાનંદ મૂર્તિ જે છે, જે મને મળ્યા એ પ્રગટ ભગવાન છે, આવો નિશ્ચય જ્યારે કોઈને ન હોય તો પછી એ ગમે એટલો ત્યાગ રાખે કે ગમે એવો વૈરાગી બાવો હોય કે નૈષ્ટિક બ્રહ્મચારી હોય તો પણ એનું કલ્યાણ થવું બહુ કઠણ છે. કેમ? તમે જે કંઈ બ્રહ્મચર્ય આદિક સાધનો કરો છો તે કોને માટે કરો છો? ભગવાન માટે કરો છો. એટલે એ ભગવાનનો નિશ્ચય તો તમને દ્રઢ હોવો જ જોઈએ. બીજું જે કંઈ છે તે બધું જે કંઈ છે તે તો એને લઈને છે. તમે એ ભગવાનને હવે દાખલા તરીકે કાલે તમારે જે કોઈ ચાતુર્માસના નિયમ લેવાના છે તો નિયમ તમે કોના માટે લેવો છો? તો ભગવાનને રાજી કરવા લેવું છો. યાદ રાખજો, ભગવાન માટે લેવું છો. સમજો, એટલે નિયમ તમારા ભગવાનથી ઉપર નથી, ભગવાનને રાજી કરવા નિયમ લેવું છું, એ પ્રમાણે નિયમ લેવાના. સમજ પડી ગઈ? ચાલો. અને જેણે પ્રથમ એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય જે જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે એવી દ્રઢ ગ્રંથિ હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય તેનું શ્રવણ થાય. સમજો, કાંઈ જેને પહેલેથી દ્રઢ ગ્રંથિ છે કે ભગવાન તો સદા સાકાર જ છે, એ કોઈ દિવસ નિરાકાર હોતા જ નથી. બરાબર? એવી જેને દ્રઢ ગ્રંથિ છે. બરાબર? અને આત્યંતિક પ્રલય થાય ત્યારે પણ સાકાર જ છે. એમ જ્યારે સૃષ્ટિમાં કંઈ નથી તો પણ ભગવાન તો સાકાર જ છે. આવી જેને દ્રઢ ગ્રંથિ હોય, હૃદયમાં પડી હોય, હૃદયમાં એટલે અહીંયા જીવમાં માન્યું, અને પછી જો એને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કદાચ કોઈ જગ્યા પર અદ્વૈત વેદાંતની વાત આવે, નિરાકાર બ્રહ્મની વાત આવે કોઈ જગ્યા પર, ચાલો બરાબર, તો પણ એમ કહે કે શું છે શાસ્ત્રમાં કહ્યું હોય ને શ્રવણ થાય તથા એવી કોઈ વાર્તા કોઈ થકી સાંભળે તો એ પણ એને સંશય થાય નહીં, તો પણ એને ડાઉટ નહીં જાય કે ભાઈ કોઈ એને નિરાકાર કહે કે ભાઈ કોઈ એને નિર્ગુણ નિરાકાર કહે, ટેકનિકલ વર્ડ્સની એના શબ્દોની અંદર, પણ એને સંશય નહીં થાય. ના ભાઈ, આપણા ભગવાન સાકાર જ છે કાયમ માટે. એ જેને જે માનવું હોય તે માને, એ એનો મત છે, એ જાણે, આપણે કંઈ લેવા દેવા નથી. સમજો, એવા મેં મારી જિંદગીમાં ઘણા માણસ જોયા છે. આપણે એવું લાગે કે આ ગબલ ટબલ માણસ છે, ગબલ ટબલ નહીં હોય. એ લોકોનું એક ફ્રેમિંગ કરેલું હોય ને એમાં જ જીવતા હોય અને બહુ શાંતિથી જીવતા હોય. સમજો, એ નહીં વધારે હોશિયાર હોય કે નહીં વધારે ગગો હોય, પણ એને એટલી ખબર હોય કે એણે શું કરવાનું છે. આઈડિયા આવી ગઈ તમને? મારી જોડે એક છોકરો ભણતો હતો, બ્રાહ્મણ હતો. તમે એને જોવો તો એવો આમ લાગે ને એકદમ સામાન્ય છોકરો લાગે, પણ એને ખબર હતી કે બ્રાહ્મણને નોકરી મળવી અઘરી છે, એટલે મારે ફર્સ્ટ ક્લાસ લાવવાનો છે અને મારે કોઈ કેમિકલની ફેક્ટરીમાં એઝ અ કેમિસ્ટ કામ કરવાનું છે. એટલે પછી એણે એમએસસી કર્યું અને કેમિસ્ટ તરીકે જોબ મેળવી એસઆરમાં કે કશે. હજુ પણ એ માણસ નોકરી કરે છે. મારા ખ્યાલથી એનો અત્યારે ₹1,00,000 પગાર હશે. બોલો, પણ એ ભણતો હતો, તારા જેટલી ઉંમર હતી ત્યારથી એ નક્કી કરેલું
કે મારે કેમિસ્ટ જ બનવું છે, વધારે કોઈ માથાકૂટ કરવી જ નથી. બીએસસી કરવાનું, પછી એમએસસી કરવાનું ને કોઈ જગ્યા પર કેમિસ્ટ બની જવાનું, બસ. કેટલા ફંડા ક્લિયર, સમજો. વિચાર કરો તમે. એને ખબર જ હતી કે મારે આટલું જ કરવું જ બસ. મેં કહેવું પડે, હોશિયાર માણસ. વધારે માથાકૂટ કરવાની જ નહીં એ કે ભાઈ મારે એમએસસીમાં એડમિશન લેવાનું, એ પાસ થાવ એટલે મારે આ જગ્યા પર આ જ કામ કરવાનું. કારણ કે એ પ્રોફેસર બને તો ભણાવી શકે એવો હતો નહીં એટલો સ્માર્ટ. એને ખબર હતી એવી. હિત્તુ લાંબો કરીને હતો, એનું નામ મને આજે પણ યાદ છે. બરાબર, ક્રિકેટ બિકેટ બધું રમતો હતો અમારી જોડે, પણ એ એની રીતે વાંચે, એનું કામ એની રીતે જ કરે. તમે એને એમ પણ નહીં કહી શકો કે બહુ હોશિયાર છે, તમે એને એમ પણ નહીં કહી શકો કે બહુ ભગવો છે, સમજો. એમએસસી કર્યું ને એણે, પણ એને એટલી ખબર હતી કે એણે શું કરવાનું છે. આ બહુ જરૂરી છે. આપણામાં 90% માણસને એ નહીં ખબર હોતી કે એણે કરવાનું શું છે, સમજો. એમાં શું આપણે ઘણું બધું કરવા જઈએ, એમાં કોઈ વસ્તુ હાથમાં નહીં આવે, બધું છૂટી જાય. એટલે ઘણી વખત તમને બહુ નાની નાની વસ્તુ કે બહુ નાના નાના વ્યક્તિ હોય ને તે બહુ મોટું મોટું શીખવાડી જતા હોય એવું. બરાબર, મને એનું નામ કેમ યાદ છે? એ વ્યક્તિ મને ઓછામાં ઓછા 30 વર્ષથી નહીં મળ્યો હોય, તો પણ મને એનું નામ યાદ છે. 30 તો નહીં પણ 25-26 વર્ષ તો થયા હશે આરામથી. 94-95 પછી નહીં મળ્યો હોય મને, કદાચ એકાદ વાર મળ્યો હોય કે નહીં મળ્યો હોય મને યાદ નથી, સમજો. પણ ઘણી વખત ઘણા વ્યક્તિ એવા હોય, અહીંયા ભગવાન એ કહેવા માંગે છે કે ભાઈ બીજી કોઈ માથાકૂટ એને નહીં હોય, સમજો. પણ એને એક એવી સાકારપણાની દ્રઢ ગ્રંથિ હોય કે ભગવાન મારા સાકાર એટલે સાકાર, કોઈ ગમે તે કંઈ મારે બીજી કંઈ માથાકૂટ નહીં કરવી. એવો મૂળપણાનો નિશ્ચય હોય કે ના ભાઈ મારા ભગવાન સાકાર એટલે સાકાર. પછી એને નહીં ખબર કે ભાઈ અદ્વૈતવાળો શું કહે છે, કે કૈવલ્ય અદ્વૈતી શું કહે છે, કે શુદ્ધ અદ્વૈતવાળો શું કહે છે, એને એ બધી લપ્પન છપ્પન નહીં ખબર. પણ એને એટલી ખબર છે કે મારા ભગવાન સાકાર એટલે સાકાર. વાત પૂરી થઈ ગઈ. કટ્સ ઓફ ધ થિંગ્સ, વાત પૂરી. આઈડિયા આવી ગયો એને, એ નિશ્ચય. અહીંયા કોના બાપા આવતા હતા? જોનિલના પપ્પા રમેશભાઈ. તો ત્યારે કદાચ અહીંયા તત્વજ્ઞાન ચાલતું હતું, તો કોઈ ભગવાનજીભાઈ કે કોઈ બોલ્યું કે તમને સમજ પડે છે કે આ ભાઈને સમજ પડે છે? એવું કંઈક પૂછ્યું કોઈએ, સાહેબે પૂછ્યું કે ભગવાનજીભાઈએ કોઈ આ બાજુથી પૂછ્યું, તો એ ભાઈ એ જોનિલના બાપાએ બહુ મસ્ત જવાબ આપ્યો. કેમ કે અમને બધી લાંબી લાંબી બહુ સમજ નહીં પડે કે આ શું કહે છે, કે પેલો શું કહે છે, કે ફલાણું શું કહે છે, કે ઢીમકો શું કહે છે. અને એમાં અમે બહુ પરીએ પણ નહીં એમ કહી, કારણ કે અમારું એટલું એજ્યુકેશન નથી. પણ અમને એટલી ખબર પડે કે આખા સત્સંગમાં કયા 2 વાક્ય કે 4 વાક્ય લેવાના છે, તે લઈને અમે મગજમાં ક્લિપ મારને મૂકી દઈએ. અને એ માણસ હકીકતમાં હોશિયાર છે. એણે એની નોકરીમાંથી જે પ્રમાણે વિકાસ કર્યો, સમજો, અને એના કુટુંબને જે પ્રમાણે તારા મોટા બાપાએ સુખી કર્યું, એ હકીકતમાં હોશિયાર માણસ છે. આ પેલા જેવો જ છે, એને ખબર છે એને શું કરવું છે. જો લિમિટેડ એજ્યુકેશન, નોકરી લિમિટેડ, બધું લિમિટેડ છે ને એની પાસે, પણ વસ્તુ એણે જે જોઈએ તો બધી છે અત્યારે. સમજ કેમ છે? એને ખબર છે કે એને શું કરવાનું છે. એ કોઈ બહુ મોટો બિલિયનર કે મિલિયનર કે કોઈ બહુ મોટો બિઝનેસમેન નહીં હતા. એ તારા જ મોટા બાપા છે, તને તો ખબર જ છે ને. નોકરી જ કરીને એને, પણ એણે એનું કામ સમયસર કરી નાખ્યું. એ એના કામમાં ગંભીર હતા કે ના મારે આટલું કરવાનું છે બસ. કે છોકરા ભણાવવાના છે, છોકરાઓ જે કે એ ભણાવવાના છે, મારે આ સમય પર આ કરવાનું, આ સમય પર. એ મારા ઘરે આવીને 2006 કે 2008માં મારું રો હાઉસ જોઈ ગયેલા. ત્યારથી એના મગજમાં હતું કે મારે મકાન લેવું છે મારું, અને એણે લઈ લીધું, સમજો. એટલે બુદ્ધિનો કોઈ બાપ નથી, યાદ રાખજો. તમે કહો ને બુદ્ધિનો કોઈ બાપ નથી. હું તમને વારે વારે કહું છું, બહાર ફક્ત વિષયો છે, ઘણા બધા વિષયો છે, પણ એ વિષયોમાંથી કયો વિષય તમને કામનો છે એ તમારે નક્કી કરવાનું છે. ત્યાં તમારી જ્ઞાન શક્તિ જે છે ને એ કામ આવે છે, સમજો. વિષય તો ઘણા બધા છે, પણ તમે કયો વિષય સિલેક્ટ કરો છો એના પર આધાર છે ને. માયામાં પણ ઘણા બધા વિષય છે, અને ભગવાનમાં પણ આ બધા ઘણા બધા વિષય છે જ ને. પરમાત્મા ટોપિકમાં જ કેટલા બધા વિષય છે. ઉપાસના જ કેટલા બધા લોકોની કેટલી બધી પ્રકારની છે, ઘણા બધા પ્રકારની ઉપાસના જ, સમજો. પણ તમારે રમેશ કાકો તારો કે એ પ્રમાણે કઈ વસ્તુ ક્લિપ મારને મગજમાં બેસવાનું છે એ તમારે નક્કી કરવાનું છે. આઈડિયા આવી ગયો?
આ સમજવા જેવું છે કે ભાઈ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, તો આ નિશ્ચય કે ભાઈ ભગવાન સાકાર એટલે સાકાર છે. ગમે એવી અલંકપણાની વાત આવે, કારણ કે શ્રીમદ ભાગવત આદિ ગ્રંથોમાં આખા ગ્રંથોમાં આખી વાત ઘણી વખત એવી આવે છે. અરે રામાનુજ ગીતામાં પણ એવું આવે છે. આત્માની વાત એટલી જોરમાં કરેલી હોય ને ત્યાં કે તમે એવું જ માનો કે અહીંયા આત્મા તરીકે આપણી વાત ચાલે છે. પછી છેક છેલ્લે આવે એ આત્મા પણ પરમાત્માને શરીરી ભાવે કયા હોય એટલે ત્યાં પરમાત્માનું નિરૂપણ કરેલું હોય. તમે પહેલી વખત વાંચો તો બહુ ગૂંચવાડો ઊભો થાય. હિન્દીમાં હોય એક તો, અને આત્મા 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 લખ્યા કરેલું હોય, પણ એ આત્મા તરીકે ત્યાં પરમાત્માને કયા હોય. સમજો, જેમ આપણામાં વચનામૃતમાં ઘણી જગ્યા પર નથી આવતું, એક ભ્રમ શબ્દ બહુ એવો છે. ભ્રમ લખેલું હોય. તમે વિચાર કરો કે અહીંયા કયા ભ્રમની વાત કરે છે. પછી છેલ્લે 2-4 વાક્યમાં કંઈ ને કંઈ એવી હિન્ટ આપેલી હોય કે ભ્રમ શબ્દ તરીકે કોનું નિરૂપણ છે. અક્ષર બ્રહ્મનું નિરૂપણ છે તો એ પેલું ધામ છે એનું નિરૂપણ છે, કે પેલા જે ભગવાનના ધામમાં મુક્તો છે એનું વાત કરેલી છે, કે બ્રહ્મ તરીકે ભગવાનને કયા છે. સમજો, એટલે એ તમે આખો પ્રસંગ વાંચો તો જ તમને ખબર પડે. આઈડિયા આવી ગયો. એટલે આવી નાની વાત છે ને સમજી રાખવાની કે ભાઈ અહીંયા જે છે તે સ્વરૂપનો નિશ્ચય આ પકડી રાખવાનો કે ભાઈ ભગવાન સાકાર એટલે સાકાર. તમને કોઈ એ પૂછવા નહીં આવવાનો કે અદ્વૈતી શું કહે છે. તમને કોઈ અત્યાર સુધી પૂછવા આવ્યો કે અદ્વૈતી શું કહે છે? એકા લડવા આવે છે કે એકા પૂછવા આવે છે તમને? એકા એવું કહે છે કે ભાઈ મારા મતનો તમે પ્રચાર પ્રસાર કરો કે ન કરો, કે જાણો કે ન જાણો. સમજો, એ તમને કંઈ કહેવા નથી આવતા. તમારે તમારો મત જાણી રાખવાનો છે કે ભાઈ ભગવાન અમારા જે છે તે સદા સાકાર છે અને સચ્ચિદાનંદ છે. શંકરાચાર્યને પગે લાગ્યા. તમે જોવું કે બધા મોટા સેલિબ્રિટીઝને, એક્ટરોને મુકેશ અંબાણીએ ત્યાં નાચવાને ગાવા બોલાવ્યા. બધા 2-5 હજાર કરોડના માણસ નાચતા હતા. અને 2 શંકરાચાર્ય જે આવ્યા, દ્વારિકાના શંકરાચાર્ય, તો નીતા અંબાણી જાતે પેલો કળશને નાળિયેર લઈને શ્રીફળ લઈને એની આમામ કરીને પૂજા કરવા ગઈ, અને મુકેશ અંબાણી વાંકો થઈને પગે લાગ્યો બંને શંકરાચાર્યને. સમજો, 12 સુધી લેવા ગયો ને પગે લાગ્યો મુકેશ અંબાણી જાતે દ્વારકાના શંકરાચાર્યને, અને એની જોડે બીજા જે શંકરાચાર્ય હતા તે. બરાબર, કહેવાનું તાત્પર્ય શું છે? આજે પણ ત્યાગીની એટલી જ વેલ્યુ છે. હવે અહીંયા એ વિષય તમે નહીં લાવતા ભાઈ કે સાધુથી ત્યાં જવાય કે ન જવાય. સમજો, એ તો ન જ જવાય, એ અલગ વાત છે, એ આપણો મુદ્દો છે. પણ એ ગયા તો પેલા બધા નાચવા ગાવાવાળા છે તે બધા સાઈડ પર આવી ગયા. મોદી સાહેબ પણ એને મળવા ગયા. જગતગુરુ શંકરાચાર્યને મોદી સાહેબ પણ મળવા ગયા, સામેથી મળવા ગયા, અને એમણે એને માળા પણ પહેરાવી અને ખભે ખેસ પણ ઓળાવ્યું એક શંકરાચાર્ય. આ કામની અંદર જ, આ લગ્ન સમારંભમાં જ. હવે મોદી સાહેબને અને પેલા શંકરાચાર્યને અમુકને તો બનતું નથી પાછું, કારણ કે પેલા રામ જન્મભૂમિમાં એ લોકોનું પત્તું કપાઈ ગયું ને પેલા આંખે નહીં દેખાતું એને બનાવી દીધા ને રામાનુજવાળા, આપણા રામાનંદી, આપણા શું રામભદ્રાચાર્યને. એટલે એ લોકોને ફાવતું નથી. પણ તમે જોજો શંકરાચાર્ય ગાદી વિશે, એટલે એ આખો જે લોકોનો મત છે તે, અને એ ગાદી વિશે કે ત્યાં બિરાજમાન એ પદ પર બિરાજમાન કોઈ વ્યક્તિ વિશે અત્યાર સુધી મોદી સાહેબ એક પણ શબ્દ નહીં બોલ્યા ખરાબ. બાકી એને વિરોધમાં કોઈ કંઈ પણ બોલ્યું હોય ને તો ગમે ત્યાં પાર્લામેન્ટમાં કે ત્યાં બોલે જ, પણ સાધુની વિરુદ્ધમાં કોઈ દિવસ નહીં બોલે. તમે એની 30 વર્ષ 25 વર્ષની કેરિયર જોઈ લો મોદી સાહેબની, કોઈ સાધુની વિરુદ્ધમાં એક શબ્દ નહીં બોલ્યો હોય. ભાઈ આ જ આપણા સંસ્કાર છે. સમજો, બરાબર. અને તમને કહી દઉં, એક શંકરાચાર્યને ખોટા આક્ષેપમાં, ખૂનના આક્ષેપમાં ફસાઈ પણ નાખેલા. તો એ જયલલિતાએ, CM હતા તમિલનાડુના, બરાબર, એણે ફસાઈ નાખેલા. સમજો, અને પાછળથી શું થયું પછી ખબર જ તમને? શંકરાચાર્ય તો એ છૂટી ગયા. સમજો, પણ જયલલિતા હતા ને એનું કામ તમામ થઈ ગયું. પછી એની જોડે એને એ હોસ્પિટલમાં ગઈ પછી, અને મેં ગોપાલભાઈને કહ્યું, મેં કહું એ વાપિસ નહીં આવેગી. એની જ ખાસ ફ્રેન્ડ જે હતી, મિત્ર, એ CM બની ગઈ, અને પેલી પાછી નહીં આવી પછી હોસ્પિટલમાંથી. આઈડિયા આવ્યો કેમ નહીં આવી? એને આવવા દેવી જ નહીં હતી. મોટા પુરુષનો દ્રોહ કોઈ દિવસ નહીં કરવો, યાદ રાખજો. એ પદ જે છે ને નમસ્કાર યોગ્ય છે, એને કોઈ દિવસ એના વિરુદ્ધમાં કોઈ શબ્દ નહીં ઉચ્ચારવો. સાધુના રૂપે કદાચ કોઈ પાખંડી માણસ પણ આવેલો હોય ને તો પેલીની જેમ, ભગવાનની માસી પૂતનાની જેમ, ભગવાને કહ્યું એનું
ચૂસી લીધું ઝેર અને એને પહોંચાડી દીધી. આપણે તો કોઈને પહોંચાડી નહીં શકવાના કે મારવાના નથી. સાધુના રૂપમાં પાખંડી આવેલો હોય તો પણ સાધુ સમજીને એની ચૂંદડીને સલામ કરીને આગળ ચાલ્યા જવાનું. એની પાસેથી ભલે તમે કોઈ જ્ઞાન લેવું કે ન લેવું, એની ચૂંદડી જે છે ને એની વેલ્યુ છે. એમ કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ કરીને આગળ વધો. એની જોડે ફાઇટિંગ નહીં કરો, લડાઈ ઝઘડો નહીં કરો. કોઈ મતાંતર હોય તો એ વસ્તુ તમે એનાથી બહુ નાના છો એમ માનીને છોડી દો, જતી કરો. મોદી સાહેબ પાસેથી આ શીખવા જેવું છે. બાકી એ માણસ જય લલિતા તો સીએમ હતી, આ તો પીએમ છે. એ ધારે તો શું નહીં કરી શકે? એ ધારે તો એ જગ્યા પર બેઠેલા વ્યક્તિને બી બદલી શકે, એટલી તાકાત છે એનામાં. પણ એ કેમ નહીં કરતા એવું? કેમ? એને પણ એની મર્યાદા છે કે ના, સાધુ જોડે કે એ મગજમારી નહીં થાય. એટલે કોઈ પણ સાધુ હોય આપણા સંપ્રદાય વિશે ખરાબ બોલે કે આપણા ઈષ્ટદેવ વિશે બોલે તો એ આપણા સંપ્રદાયના એ પદ પર બિરાજમાન વ્યક્તિએ એનો જવાબ આપવાનો છે. પણ આપણે પેલાને ગાળાગાળી કરીએ કે ગમે તેવા ઉચ્ચારણ દઈએ તો એ આપણે એ વ્યક્તિનો દ્રોહ કરેલો છે. આપણે એનો અધિકાર જ નથી. એ આચાર્ય છે, સમજો. એ પદ પર બિરાજમાન આચાર્ય છે. હમણાં જ મારી પરમ ચોથે દિવસે જ હરિપ્રકાશ શાસ્ત્રી જોડે વાત થઈ કે દ્વારિકાના જેટલા પણ શંકરાચાર્ય આવે છે એને આપણા સંપ્રદાય પ્રત્યે થોડો દ્વેષ હોય છે. એમણે એવું કહ્યું 100 વર્ષથી જ એમ કે છેલ્લા એમ કે ગુજરાતમાં ને ગુજરાતમાં એટલે થોડીક એમને ઈર્ષા હોય એવું લાગે છે એમ કહ્યું. તે મેં કહું જે હોય તે, પણ મેં કહ્યું એ પદ જે છે એ સન્માનનીય છે અને આપણે કંઈક બોલીએ તો એ પદને ઠેસ પહોંચે ને એનાથી બીજા જે લોકો છે ધર્મ વિરોધી છે કે વિધર્મીઓ છે એ લોકોને મજા આવે કે જો આ લોકો અંદર અંદર કેવા લડે છે. એટલે આપણે એવો કોઈ અવકાશ કે ચાન્સ કોઈ બીજા વિધર્મીને ના આપવો અંદર અંદર એવા વાક્યો બોલીને કે ઉચ્ચારીને જાહેરમાં, સમજો. બરાબર? હા, એ ભગવાનનો આપણા દ્રોહ કરતા હોય કે આપણા ભગવાનને ભગવાન ન માનતા હોય તો એમાં 50-50% બંનેનો વાંક છે. આપણો વાંક એવો કે આપણે એ પ્રમાણે આપણા ભગવાનનો નિશ્ચય આખા જગતને કરાવી નહીં શક્યા, સમજો. અને એ લોકોનો વાંક એટલો કહેવાય કે એ લોકો સમજ્યા વગર એ પ્રમાણે બોલે છે. બંનેનો વાંક છે. પણ એમાં ગાળાગાળી કે અપશબ્દ કે એવું ના આવવું જોઈએ, કોઈના પ્રત્યે ના આવવું જોઈએ, સમજો. શાસ્ત્રાર્થ પણ જે કંઈ કરવાનો છે એમાં ગાળાગાળી જ મારામારી થોડી થાય છે. ગાળાગાળીને મારામારી તો શક્ય જ નથી. તો પછી શાસ્ત્રાર્થ કેવો કહેવાય? એ તો બધા ગલીમાં જે લડતા હોય પેલા ગુંડા લોકો, એવી વાત છે. બરાબર? ચાલો. એટલે કેમ જે એ તો એમ સમજ્યો છે જે ભગવાન તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે. આવી ગયું ને? કયા ભગવાન? તે જ ભગવાન એટલે અક્ષરધામના ભગવાન. એટલે અહીંયા અદ્વૈતનું ખંડન કરેલું છે. જો શ્રીજી મહારાજે કેટલું ટેકનિકથી આ વચનામૃતમાં અદ્વૈતનું ખંડન કર્યું જો તમે. એક પણ વખત અદ્વૈત શબ્દ નહીં વાપરો, બોલો, એક પણ વખત નહીં. અને ખંડન કરેલું છે. તે જ ભગવાન એટલે કયા? અક્ષરધામના ભગવાન. હવે એ લોકો તો ધામ નહીં માનતા, સાકાર ભગવાનને નહીં માનતા અને અવતાર પણ એના નહીં માનતા, અવતાર માત્રને નહીં માનતા એ લોકો તો, સમજો. એ લોકો તો અવતાર તો સબલિત બ્રહ્મના માને છે. આઈડિયા આવી ગયો? એટલે કહેવાનું તાત્પર્ય પણ ભગવાને ખંડન કેવું ટેકનિકથી કર્યું કે ના, અક્ષરધામના જે ભગવાન છે તે જ અવતાર લઈ છે અને એને કંઈ પ્રોબ્લેમ નહીં નડતો કે એમાં કંઈ સંશય નહીં કરો કે અહીંયા માયામાં આવીને કંઈક એ માયિક થઈ જશે. બરાબર? ચાલો. અને એવી રીતે જેની દ્રઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી, એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્ય નિષ્ઠા તે સંબંધી વાર્તા કરી. ભગવાને જો આ પોતાના સ્વરૂપની જ વાત કરેલી છે કે એ ભગવાન અહીંયા આવેલા તે કયા? એ અવતાર. અને અવતારી કયું? તો અક્ષરધામનું મૂળ રૂપ. હમણાં આપણે 2 દિવસ પહેલાં લખેલું ને સામે વડતાલનું લખેલું ને, એક ધામનું સ્વરૂપ ને એક અહીંયાનું ભૂમિ સ્વરૂપ. બરાબર? ભૂમિ સ્વરૂપ તો ત્યારે ભગવાન હાજર જ હતા શ્રીજી મહારાજ, અને ધામમાં તો રાધાકૃષ્ણ લક્ષ્મીનારાયણ તમે જે કંઈ કહો તે રૂપે ભગવાન છે જ, સમજો. બરાબર? તો એ પ્રમાણે અહીંયા વાત કરી ભગવાને કે ભાઈ એ ભગવાન પોતે જ અહીંયા આવેલા હતા એટલે એને માઇક ન પરઠવા. બરાબર? ચાલો. એટલે એવી પોતાના સ્વરૂપની અનન્ય નિષ્ઠા. અનન્ય નિષ્ઠા એટલે જેને અન્ય કોઈની નિષ્ઠા નથી, એમ એકમાં જ નિષ્ઠા એટલે અનન્ય નિષ્ઠા. તે સંબંધી વાર્તા કરીને તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત તે શ્રીજી મહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષ દ્રઢતા કરતા હવા.
એટલે આ જ પ્રમાણે એમ કહે કે જે કોઈ ભગવાનના ભક્તો હતા તે ભગવાનના સ્વરૂપની આ પ્રમાણે એમ કહે કે શું કરતા હતા, વિશેષપણે દ્રઢતા કરતા હતા. કેવી રીતે કે ભાઈ અક્ષરધામમાં જે ભગવાન છે કેવા સચ્ચિદાનંદ દિવ્ય સદા સાકાર એ જ આ ભગવાન પોતે રૂપ ધારણ કરીને આવેલા છે. હવે પેલું મધ્યનું 10મું વચનામૃત છે એનો પેલો ભક્તિવાળો પોઈન્ટ જે છે તે આપણે ચલવી નાખીએ.